નમસ્કાર ખેડૂત મિત્રો, હું જાસ્મીન અબડા દૂરદર્શન કેન્દ્ર પર આપનું સ્વાગત કરું છું। તો ખેડૂત ભાઈઓ આજે ખાસ જે રીતે પાકોનું વાવેતર કરતા હોય છે અને ઉત્પાદન મેળવતા હોય છે, એમાં જો વાત કરીએ બાગાયતી પાકોની, તો બાગાયતી પાકો માટે કેવું વાતાવરણ, કેવી જમીન અને ખાસ કરીને બાગાયતી પાકો કયા કયા છે અને ખાસ મુખ્યત્વે જો વાત કરીએ તો આપણા રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં કેવા કેવા બાગાયતી પાકોનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને તેમાં ફાયદો થાય। તો ખાસ આજે આપણે બાગાયતી પાકો વિશે જ માહિતી મેળવશું અને આ અંગે માહિતગાર કરવા આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે મદદનીશ બાગાયત નિયામક વિભાગીય કક્ષા રાજકોટના એજી સિણોજિયા સાહેબ। સૌપ્રથમ તો સાહેબ અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સર, સૌથી પહેલા તો હું આપને એ પૂછવા માંગીશ કે બાગાયતી પાકો એટલે શું? બાગાયતી પાકો એટલે ફળ, ફૂલ, શાકભાજી, મસાલા પાકો, ઔષધીય તેમજ સુગંધિત અને પ્લાન્ટેશન પાકોને આપણે બાગાયતી પાકો કહીએ છીએ। તો આપણા રાજ્યમાં જ્યારે પાકો અલગ અલગ પાકોની વાત થતી હોય તો આપણા રાજ્યમાં એવા કયા બાગાયતી પાકો છે કે તેનો સમાવેશ થતો હોય છે કે વાવેતર ખેડૂત ભાઈઓ કરી શકે છે? હા, આપણે ગુજરાતમાં જોઈએ તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના બાગાયતી પાકો થતા હોય છે। જેમ કે દક્ષિણ ગુજરાત એટલે કે નવસારી, સુરત અને વલસાડ એ વિસ્તાર આપણે જોઈએ તો આંબા, ચીકુ અને કેળ મુખ્ય છે અને નદી કાંઠાના વિસ્તારમાં નાળિયેરી પણ થઈ શકે। જ્યારે મધ્ય ગુજરાતમાં આપણે જોઈએ તો વડોદરા, અમદાવાદ અને આણંદ વિસ્તાર છે, ત્યાં આપણે જામફળ, આમળા, ચીકુ વગેરે પાકો લઈ શકીએ, મસાલા પાકો તથા ત્યાં થઈ શકે છે। જ્યારે આપણે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ત્યાં સૂકો પ્રદેશ હોવાના કારણે થોડા ત્યાં જામફળ, આમળા, દાડમ અને ખારેક થઈ શકે। જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તાર છે ત્યાં અલગ અલગ પ્રકારના વિસ્તાર વાઇઝ આપણે અલગ અલગ પાક થઈ શકે, જેવા કે આંબા, ચીકુ, નાળિયેર, ખારેક અને હવે તો ડ્રેગન ફ્રૂટ પણ થોડા ઘણા અંશે વાવેતર થતું હોય છે। જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને જે રીતે આપણે દક્ષિણ ગુજરાત અલગ અલગ વિસ્તારોની જે વાત કરી, તો બાગાયતી પાકોનું આયોજન એટલે શું? બાગાયતી પાક એક મહત્વનો પાક છે અને બાગાયતી પાક જે એમાં ફળ પાકોનું વાવેતર થતું હોય છે અને લાંબા ગાળે ઉત્પાદન થતું હોય છે, એટલે બાગાયતી પાકમાં આયોજન એક ખાસ જરૂરિયાત છે। બાગાયતી પાકમાં આયોજન એટલે બાગાયતી પાકોના આપણે કોઈ પણ વાવેતર કરતા હોય તે પહેલાં જરૂરી હવામાન, તાપમાન, પાણી વગેરે તથા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખી કરવામાં આવતી ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિ કે જેના કારણે ભવિષ્યમાં આપણે ઓછા ખર્ચે વધુ નફાકારક ખેતી કરી શકીએ। બાગાયતી પાકોમાં જે અલગ અલગ વિસ્તારોમાં જે પાકોનું વાવેતર થતું હોય છે, તો હવે જે રીતે આયોજન છે કે તેની પસંદગીની જરૂરિયાત શા માટે રહેતી હોય છે? બાગાયતી પાકો એ 4 થી 5 વર્ષે ઉત્પાદન આપતા હોય છે, એટલે એમાં આયોજન કરવું એક નક્કર પ્રયાસ કરવો પડે। હવે બાગાયતી પાકો 4 થી 5 વર્ષમાં ઉત્પાદન આપતા હોય એટલા માટે એમાં જરૂરી નાણાકીય આયોજન પણ કરવું પડે અને સારી ગુણવત્તાયુક્ત સભર ઉત્પાદન મેળવવા જેના કારણે ભવિષ્યમાં આપણે વધુ નફાકારક ખેતી મેળવી શકીએ એટલા માટે એમાં આયોજન તેમજ બજાર તથા ઉપભોક્તાની માંગણીને અનુલક્ષીને આપણે તેમાં આયોજન કરવું પડે। નવું જે વાવેતર આપણે કરવું હોય તો કયા મુદ્દાઓ પર ધ્યાન વધુ દેવું જોઈએ, કયા મુદ્દાઓ જે છે કે તેની ખાસ કાળજી લેવી? બાગાયતી પાકનું આપણે કોઈ પણ નવા વાવેતર કરતા હોય તો તેમાં ઘણા અલગ અલગ પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ, જેવા કે નાણાકીય આયોજન તમારું હોવું જોઈએ, સ્થળની પસંદગી હોવી જોઈએ, જમીન, પાણી તથા તાપમાન અને પાકની પસંદગી, તૈયાર કરવામાં આવતા રોપાની પસંદગી તથા કરવામાં આવતા વિવિધ કાર્યોની પણ પસંદગી તથા બજારને ઉપલબ્ધતાને ધ્યાને તથા ગ્રાહકની માંગને અનુલક્ષીને તૈયારીઓ કરવામાં આવતી હોય છે। સર, બાગાયતી પાકોનું જ્યારે વાવેતર ને આયોજન ને પસંદગી વિશે આપણે ચર્ચા કરી છે, તો નાણાકીય જે વાવેતરમાં જે નાણાકીય આપણે રોકાણ કરતા હોય છે તો કેવું હોવું જોઈએ ને કેવી રીતે કરવું જોઈએ? કોઈ પણ આપણે બાગાયતી પાક અથવા ખેતી કરતા હોય તો તેમાં જરૂરી આપણે અનુકૂળતા એટલે કે આપણી નાણાકીય મર્યાદાને ધ્યાને લઈ તમામ પ્રકારનું આયોજન કરવું પડે। એટલે બાગાયતી પાકો સામાન્ય રીતે 4 થી 5 વર્ષમાં ઉત્પાદન આપતા હોય એટલે તેની આવક મોડી જ આવતી હોય છે, એના કારણે આપણે તેની સાથે કોઈ પણ આંતર પાક અથવા મિશ્ર પાક વાવેતર કરી શકીએ અને જેના કારણે આપણે પૂરક સહાય પણ મેળવી શકીએ। અને કોઈ પણ એવા અમુક એવા પાકો છે જે ખેતી ખર્ચ વધારે થતા જેવા કે ડ્રેગન ફ્રૂટ, એવા પાકોમાં આપણે જો સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવતી હોય તેનો પણ લાભ લઈ શકીએ અને તેના મુજબ આયોજન કરી શકીએ। બાગાયતી પાકોમાં નાણાકીય ખર્ચની વાત કરીએ છીએ કે રોકાણની વાત કરીએ કે નાણાકીય આયોજન વિશે ચર્ચા કરી, તો ખાસ બાગાયતી જે પાકો છે એનું સ્થળ પસંદગી કેવી રીતે કરવી જોઈએ? હા,
કોઈ પણ આપણે બાગાયતી પાકનું વાવેતર કરતા હોય ત્યારે સ્થળ કે જે સુવિધાયુક્ત હોવું જોઈએ, કે તમામ જી. પ્રકારની સુવિધા હોવી જોઈએ, પાકા રસ્તા, નજીક ટ્રાન્સપોર્ટેશન વગેરે હોવા જોઈએ. અને સ્થળ છે ત્યાં જરૂરિયાત મુજબના યાંત્રિક સાધનો, જરૂરી લેબર વગેરે મજૂરો ઉપલબ્ધ હોવા જોઈએ. સ્થળની વાત કરી છે, એવી જ રીતે જો બાગાયતી પાકોનું વાવેતર કરવું છે તો તેના માટે જમીનની પસંદગી માટે કયા મુદ્દાઓ છે કે તેના પર ધ્યાન વધુ રાખવું જોઈએ? હા, બાગાયતી પાક નહીં કે તમામ પાકોમાં કોઈ પણ પાકનું આપણે વાવેતર કરતા હોય તો જમીન એક અગત્યનું પાસું રહે છે. હવે જે તે જમીન પ્રમાણે આપણે પાકને સિલેક્ટ કરતા હોય છે. એટલા માટે હંમેશા માટે બાગાયતી પાકો માટે જમીન હંમેશા 2% ઢાળવાળી હોવી જોઈએ. પછી તે મધ્યમ ગોરાળું જમીન અને નદી કિનારાની જમીન જે બાગાયતી પાકો માટે અનુકૂળ આવે છે. પરંતુ ચીકણી અને કાળી માટી એ બાગાયતી પાકો માટે મોસ્ટ ઓફલી અનુકૂળ આવતી નથી. હવે તમે જોઈએ તો તેનો અમ્લીયતા આંક એટલે કે એસિડિટી જમીનની 6 થી 8ની વચ્ચે હોવી જોઈએ. એટલે અલગ અલગ પાક જેમ કે ક્ષારીય પાકો હોય, દાડમ, ખારેક, જામફળ વગેરે ક્ષારીય જમીનમાં આપણે સારા થઈ શકે. જ્યારે અમ્લીયતા આંકવાળી જમીન હોય તેમાં આપણે ખારેક, લીંબુ, નાળિયેર વગેરે લઈ શકીએ છીએ. જે સ્થળની પસંદગીની વાત છે, જમીનની પસંદગીની વાત હોય તો ત્યારે જે રીતે બાગાયતી પાકો છે, હર કોઈ પાક છે તેના માટે હવામાન ખૂબ જ જરૂરી હોય છે. તો તેવી જ રીતે બાગાયતી જે પાકો છે તેના માટે હવામાનની કેવી અસર ને કે પ્રમાણનું જે હવામાન છે તેના માટે અનુરૂપ હોય છે? હા, બાગાયતી પાકોને વિવિધ પાકોને વિવિધ જરૂરિયાતો રહેતી છે. તેથી હવામાનના તાપમાન છે, ભેજ છે, હવાનું પ્રમાણ છે, વરસાદનું પ્રમાણ છે વગેરેને ધ્યાને લઈ આપણે બાગાયતી પાકોનું વાવેતર કરતા હોય છે. તે એનું મહત્વનું પાસું રહે છે. જ્યારે હવામાનની વાત કરીએ ત્યારે જે રીતે બાગાયતી પાકો છે તેમાં પાણીની અગત્યતા શું છે? કોઈ પણ ખેતી અથવા કોઈ પણ જીવનું જે મુખ્ય અંગ છે તે પાણી છે. એટલે બાગાયતી પાકના કોઈ પણ પાકનું આપણે વાવેતર કરતા હોઈએ તે પાણી એક મહત્વનું અંગ રહે છે. પાણી જે આપણે છોડને આપવાનું હોય તે જુદા જુદા પાકોની જરૂરિયાત પ્રમાણે જુદું જુદું હોય છે. પરંતુ હંમેશા પાણી રહ્યું ને સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ, હાનિકારક તત્વો વિનાનું હોવું જોઈએ. અમુક વિસ્તારમાં જો પાણીની વ્યવસ્થા ઓછી હોય એટલે તો તે જગ્યાએ આપણે વિવિધ પ્રકારની અલ્ટરનેટિવ એનો ઓપ્શન રાખવો જોઈએ. અને અત્યારે હાલની સ્થિતિએ તમે જુઓ તો ટપક અને સ્પ્રિંકલર જેવી પદ્ધતિઓ આવી ગઈ છે, જેના કારણે આપણે પાણીનો બગાડ થતો અટકાવી શકીએ છીએ. તો એવી પદ્ધતિઓ પણ અપનાવવી જોઈએ ખેડૂતોએ. તો ચોક્કસથી ખેડૂત મિત્રો, અલગ અલગ જે વિસ્તારો છે, અલગ અલગ જમીન છે, સ્થળો છે, ત્યાં બાગાયતી પાકોનું તમારે વાવેતર કરવું છે તો ચોક્કસથી આપને આ કાર્યક્રમ થકી માહિતી મળતી જ રહેતી હશે. સર, આગળ હું એ પૂછવા માંગીશ કે જ્યારે પણ બાગાયતી પાકો તમારે વાવેતર કરવું છે કે બાગાયતી પાક લેવો છે, ઉત્પાદન સારું લેવું છે તો તેની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? બાગાયતી પાકનું આપણે કોઈ પણ વાવેતર કરવા માંગતા હોય ત્યારે પસંદગીના ભાગરૂપે તમારે જે તે વિસ્તારને જમીન, હવા, પાણી, અવેલેબલ મજૂર એટલે અને બજારની સ્થિતિના આધારે આપણે પાકનું પસંદગી કરવી જોઈએ. બાગાયતી પાકોની પસંદગી છે તેમાં જે કલમ છે, રોપા છે, તેની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? બાગાયતી પાક હંમેશા 5 થી 6 વર્ષમાં ઉત્પાદન આપતો હોય છે. એટલે સૌ મુખ્ય પરિબળ તરીકે તમે સિલેક્શન ઓફ રોપા એટલે કે પ્લાન્ટ તમે જે પસંદ કરો છો એ ખાસ હોવું જોઈએ. સામાન્ય રીતે તો જે તમે કલમ, રોપા કે જાતની પસંદગી કરો છો તે સરકાર માન્ય NHB એક્રેડિટેડ નર્સરી તથા કોઈ પ્રતિષ્ઠિત નર્સરી દ્વારા ખરીદી કરવાની, જેના કારણે આપણે છેતરાવાના પ્રશ્ન ના રહે. અને જે કલમ, રોપા પસંદ કરો છો તે રોગમુક્ત હોવા જોઈએ. તેમજ જે કલમ, રોપા કે જાતની પસંદગી કરવામાં આવે છે તે યોગ્ય ઉંમરના હોવા જોઈએ, જેના કારણે તેનો ભવિષ્યમાં વિકાસ સારો થઈ શકે. કલમ, રોપાની પસંદગીની વાત કરીએ તો જ્યારે કલમ અને રોપાની જ્યારે આપણે રોપણી કરી છે તે પહેલા કઈ કઈ તૈયારી રાખવી જોઈએ? કોઈ પણ પાકનું આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે આપણે અલગ અલગ પ્રકારની કામગીરીનું ધ્યાન રાખવું પડે. જેવી રીતે કે કોઈ પણ પાકનું આપણે વાવેતર કરતા હોઈએ તો સૌ પ્રથમ આપણે જમીનમાં 2 થી 3 ઊંડી ખેડ કરવી જોઈએ. ઊંડી ખેડ કર્યા બાદ તે જમીનને એકદમ સપાટ એટલે કે સમથળ કરવી જોઈએ. ત્યારબાદ જે તે પાકને યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે ખાડા ગાળવા જોઈએ અને ખાડા રહ્યા 2 થી 7 થી 10 દિવસ સુધી તાપમાનમાં તપવા દેવા, જેના કારણે
અન્ય બેક્ટેરિયા જે હોય એનો નાશ થઈ શકે. હવે ત્યારબાદ જે આ ખાડા તૈયાર થઈ ગયેલા છે તો એમાં યોગ્ય ઉંમરના આપણે રોપા, કલમ કે જાતનું સિલેક્શન કરીએ અને ફેર રોપણી બાદ જો કદાચ વાવેતર કરવાનું હોય તો એ રોપાઓની સિલેક્શન, સારા રોપાઓનું સિલેક્ટ કરીને વાવેતર કરવાનું હોય અને વાવેતર કર્યા બાદ પાકની જરૂરિયાત પ્રમાણે યોગ્ય પાણી આપવું જોઈએ. અને ત્યારબાદ જો ચોમાસાની અગાઉ મોસ્ટ ઓફ વાવેતર થતા હોય બાગાયતી પાકનું, એટલે હવે વરસાદ અને પવનના કારણે છોડ નમી જવાનો પ્રશ્ન રહેતો હોય તો એના કારણે એને લાકડાના ટેકા આપવા જોઈએ. જ્યારે આપણે બાગાયતી પાકોમાં જે મેઇન મુદ્દાઓ છે, મુખ્ય મુદ્દા એવા કયા છે કે તેનું વધુ ખ્યાલ રાખવું જોઈએ? જે તે વિસ્તારમાં તમારે બાગાયતી પાકનું વાવેતર કરવું છે તે વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધા હોવી જોઈએ, જેવી કે મજૂરની અવેલેબિલિટી, એટલે લેબર, જરૂરિયાત મુજબના લેબર અવેલેબલ હોવા જોઈએ, તથા તેને અનુરૂપ રહેવા માટેનું રહેઠાણ, તેને મેડિકલ માટેની નજીકમાં હોસ્પિટલ, પાકા રસ્તા, ટ્રાન્સપોર્ટેશન વગેરે અવેલેબલ હોવું જોઈએ. આપણો દેશ છે એ 3 ઋતુ ચક્રથી બંધાયેલો છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ ત્રણેય ઋતુમાં કેવા બાગાયતી પાકો છે કે જેનું વાવેતર અલગ અલગ સિઝન પ્રમાણે થતું હોય છે અને કરવું જોઈએ ખેડૂત ભાઈ, જેથી કરીને તેમને ઉત્પાદનમાં ફાયદો થાય? તમે જોવો તો ગુજરાતમાં 3 પ્રકારની સિઝન જોવા મળે છે, એટલે બધા પાકોને આપણે સામાન્ય રીતે સિઝન વાઇઝ અલગ અલગ વાવેતર થાય. મોટા ભાગના બાગાયતી પાકો છે, ફળ પાકો, એઓનું વાવેતર આપણે ચોમાસા પહેલા થતું હોય છે. એટલે ચોમાસા પહેલા શરૂઆતમાં સૌપ્રથમ બધી તૈયારીઓ કરવાની આવે અને એ વાવેતર કરવામાં આવે. ફળ પાકમાં તમે જેવા કે આંબા, જામફળ, સીતાફળ વગેરે પાકોને આપણે ચોમાસાની અગાઉ વાવેતર કરીએ છીએ. પણ ખારેક પાક છે તો આપણે તેને ઉનાળામાં, એટલે કે ફેબ્રુઆરી માસના એન્ડમાં આપણે વાવેતર કરી શકીએ છીએ. તો અલગ અલગ સિઝન પ્રમાણે જ્યારે પાકોના વાવેતર વિશે આપણે વાત કરી છે, તો અલગ અલગ સિઝન પ્રમાણે જે રીતે બાગાયતી પાકોનું વાવેતર કરી છે ત્યારે તેમાં જે ખાતર મહત્વ હોય છે, તો તેમાં કેવા પ્રકારના ખાતર નાખવા જોઈએ, ખાતરની માત્રા કેટલી હોવી જોઈએ? વિવિધ બાગાયતી પાકોમાં આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના ખાતરની જરૂરિયાત છે. હાલની સ્થિતિએ તમે જોવા તો ઘન પદાર્થ પ્રવાહી સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે આપણે ખાતર આપતા હોય છે. અમુક પ્રવાહી સ્વરૂપે હાલની સ્થિતિએ 12-32 હોળ જેવા ખાતરો આવે છે, જેઓને આપણે ટપક મારફતે પણ આપી શકીએ છીએ. હમણાં થોડાક સમયથી આપણે જોઈએ છીએ કે ઋતુચક્ર ફર્યું છે અને વધુ પડતો પ્રમાણમાં વરસાદ થતો હોય છે, તો તે વધુ પડતો જે વરસાદ છે એ બાગાયતી પાકો જે છે આપણા તેને કેવી અસર પહોંચાડે છે? વિવિધ પ્રકારના બાગાયતી પાકો વિવિધ પ્રકારના વાતાવરણના, તમને કીધું એમ, વરસાદ, જમીન અને પાણી ઉપર આધાર રાખે છે. તો અમુક પાકો છે કે જે પપૈયા છે, જે તમે વધુ વરસાદ થતો હોય તે વિસ્તારમાં આપણે પપૈયા વાવેતર કરી શકીએ નહીં, એવા વિસ્તારમાં આપણે ચીકુ અને આંબા વગેરે પાકો લઈ શકીએ છીએ. જ્યારે આપણે કચ્છ જેવો વિસ્તાર છે, સૂકો વિસ્તાર અને તાપમાન જ્યાં વધુ હોય છે, ત્યાં આપણે દાડમ, લીંબુ અને ખારેક જેવા પાકો વાવેતર કરી શકીએ છીએ. જે રીતે વધુ પડતા વરસાદની વાત કરી તેવી જ રીતે જો વધુ પડતું તાપમાન રહે છે, વધુ પડતા તડકા પડે છે, તો તે કેવી પાકોને અસર પહોંચાડે છે? તાપમાન એક મહત્વનું પાસું રહે છે. કોઈ પણ બાગાયતી પાકના ઉત્પાદનમાં તાપમાન એક અગત્યનું પરિબળ છે. જો તાપમાન, વિવિધ બાગાયતી પાકોને તાપમાનની જરૂરિયાત અલગ અલગ હોય છે. જો એના વિકાસ તથા ફળના વિકાસ તથા એના વેજીટેટિવ ગ્રોથ, એટલે વિકાસ માટે તાપમાન ઘણું અસર કરે છે. જે રીતે આપણા ખેડૂત ભાઈઓ છે કે જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો વધુ પડતા મગફળી અને કપાસ આ બે પાકોનું વધુ વાવેતર કરતા હોય છે, તો તેવા ખેડૂતો છે તે બાગાયતી પાકોમાં સારું ઉત્પાદન લઈ શકે, તેમને શું સલાહ આપશો? અત્યારે હાલની સ્થિતિએ તમે જો કપાસ અને મગફળી 2 પાકો જ મોટા ભાગના ખેડૂતો લઈ રહ્યા છે, પણ ભવિષ્યમાં બાગાયતી પાકોનું ભવિષ્ય પણ સારું છે. અને બાગાયતી પાકો એક થોડો કોસ્ટલી પાક છે, પરંતુ આપણે જો એને પૂરતા આયોજન પ્રમાણે એનું વાવેતર કરીએ અને બાગાયતી પાકોના વાવેતર સાથે ઇન્ટરક્રોપિંગ 3 વર્ષ સુધી આપણે લઈ શકીએ, મગફળી કે અન્ય કઠોળ પાકોનું. આવી રીતે જો આયોજન કરવામાં આવે તો ખેડૂતોને ભવિષ્યમાં બાગાયતી પાકોમાં વધુ નફાકારક ખેતી કરી શકે છે. ખાસ મહત્વનો જો પ્રશ્ન જે હર કોઈને ઉદ્ભવતો હોય કે કોઈ પણ કલમ કે રોપા છે બાગાયતી પાકોની, એની રોપણી કરી છે તો કેટલા સમયમાં તે રોપા છે તે ઉગી નીકળે છે કે સારું ઉત્પાદન લઈ શકાય છે? કોઈ પણ આપણે રોપા છે બાગાયતી પાકના, તો એ આપણે એની યોગ્ય રોપાઓની ઉંમર નક્કી, કે મોટા ભાગના રોપાઓ 6 થી 1 વર્ષ સુધીના તૈયાર કરવામાં આવે, ધરું તૈયાર કરવામાં આવે નર્સરીમાં અથવા સીડમાંથી જે રોપા તૈયાર કરવામાં આવે
એનું વાવેતર કરી શકીએ છીએ. હર કોઈના પસંદગીદા કહી શકાય કે કેરી જે આંબાનો પાક છે કે આંબાનો જે કલમ હોય છે એના વિશે થોડાક માહિતગાર કરશું કે આંબો વાવ્યા પછી બહુ સમય પછી એમાં ફળ આવતા હોય છે, પણ હાલ જે કલમ આવે છે કે તેના થકી લોકો ઉત્પાદન મેળવતા હોય છે, સારું એવું વેચાણ કે ઉત્પાદન થકી ખેડૂતો અત્યારે સદ્ધર થાય છે, તેના વિશે માહિતગાર કરશો. આ બાગાયતના ખાલી આંબા નહીં પરંતુ તમામ પ્રકારના મોટાભાગના બાગાયતી પાકો જેવા કે ફળ પાકો છે તેઓમાં અલગ અલગ પ્રકારની કલમો થતી હોય છે, નૂતન કલમ છે વગેરે કલમો થતી હોય છે. એટલે આંબા પાકોના જો તમે કલમ દ્વારા રોપા તૈયાર કરીને વાવેતર કરતા હોય અને ડાયરેક્ટ ગોટલામાંથી એટલે કે સીડ દ્વારા વાવેતર કરી ઉત્પાદન મેળવતા હોય તો કલમ દ્વારા તૈયાર કરવામાં વાવેતર કરવામાં આવતા રોપા છે એમાં ઉત્પાદન વહેલું આવતું હોય છે. આપણા જે ખેડૂત ભાઈઓ છે એમ બાગાયતી પાકોનું વાવેતર કરવું છે, સારું ઉત્પાદન લેવું છે, તો તમને શું સલાહ આપશો? હા, કોઈ પણ ખેડૂતોએ બાગાયતી પાકનું જો વાવેતર કરવા માંગતા હોય તો એમાં તમને મેં અત્યારે કીધું એ રીતનું કે તમે બાગાયતી પાકોમાં આ આયોજન મુજબના વિવિધ પ્રકારના તમે મુદ્દાઓ ધ્યાનમાં લ્યો અને તમામ પ્રકારના મુદ્દાને આવરી લ્યો અને વિવિધ પ્રકારની જાતો અને કલમોની પસંદગી કર્યા બાદ યોગ્ય માવજત સાથે તો તમે ખેતી કરો તો ભવિષ્યમાં તમે ગુણવત્તાયુક્ત નફાકારક ખેતી કરી શકો છો. હાલની જો વાત કરીએ કે અત્યારની સિઝન એવી છે કે વધુ પડતો વરસાદ વરસી રહ્યો છે કે અત્યારે ઘણો સારો વરસાદ છે, તો કેવો પાક ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ અને અત્યારે સારું ઉત્પાદન લઈ શકે છે? વાતાવરણમાં ડિસ્ટર્બન્સને કારણે વરસાદની અનિયમિતતા થઈ ગઈ છે અને વરસાદ કોઈ પણ જગ્યાએ એક સાથે વધારે પડે છે તો એમાં ખાસ સિલેક્શન કરવું જોઈએ. બાગાયતી પાકોમાં તમે જુઓ તો અમુક પાકો છે જેને વરસાદનું પ્રમાણ નડતું નથી, ચીકુ કે આંબા પાકો છે તો એમાં જો તમે ગાદી ક્યારા કરીને વાવેતર કરતા હોય કોઈ પણ શાકભાજી છે તો તમારે અત્યારની સ્થિતિએ તેઓને ગાદી ક્યારા કરી અને વાવેતર કરવામાં આવે તો વધુ વરસાદના કારણે થતા નુકસાનને કારણે અને પાકને બચાવી શકાય અને સારો ઉછેર કરી શકાય. જો કોઈ પણ ખેડૂતે કોઈ પણ બાગાયતી પાકનું વાવેતર કર્યું છે અને વધુ પડતો વરસાદ છે, જમીનમાં પાણી વધુ પડતું પ્રમાણમાં ભરાઈ જાય છે, તો તેના માટે ખેડૂતોએ પોતાનું જે ઉત્પાદન કે પાક બચાવવા માટે શું કરવું જોઈએ? કોઈ પણ જો અત્યારે હાલની સ્થિતિ તમે જુઓ કે કોઈ પણ ખેતર વાવેતર કરેલું છે જૂનું અને એમાં પાણીનો ભરાવ છે તો તમારે એ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અમુક પ્રકારના જીપ્સમ જેવા જે ખાતરો આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી એ પાણીનું શોષણ થાય અને જ્યારે વાપસા કન્ડિશન એટલે કે સંપૂર્ણ તડકો આવે ત્યારબાદ જરૂરિયાત પૂરતા યોગ્ય ખાતરો આપવા જોઈએ અને એના કારણે એનો વિકાસ આપણે ઝડપથી થોડોક આગળ વધારી શકીએ છીએ. બાગાયતી પાકો છે તેના માટેનું ઉત્તમ ખાતર કયું? મોટાભાગના ખાતરો યોગ્ય છે પરંતુ વિવિધ પાકોની જરૂરિયાત પ્રમાણે એક શરૂઆતમાં એટલે કે બેઝલ ડોઝ તરીકે પાયાના ખાતર તરીકે આપણે DAP, યુરિયા, MOP વગેરે આપતા હોઈએ છીએ અને એનો DAP, યુરિયા, MOPનો અને બેઝલ ડોઝ એટલે બીજા તબક્કામાં પણ આપતા હોઈએ છીએ. પરંતુ હાલની સ્થિતિએ વિવિધ પ્રકારના વોટર સોલ્યુબલ એટલે કે પ્રવાહી ખાતરો આવી ગયા છે જેઓ આપણે ટપક મારફતે આપતા તેની યોગ્ય એફિશિયન્સી વધી જાય છે અને કાર્યક્ષમતા જે ખાતરનો ઉપયોગ સંપૂર્ણ રીતે થઈ જાય છે અને પાણી સાથે આપતા હોવાથી છોડ એ લીચિંગ જમીનમાં થતું નથી અને બગાડ પણ અટકાવી શકાય છે. જી સર, આગળ હું આપને એ પૂછવા માંગીશ કે જ્યારે બાગાયતી પાકોનું વાવેતર વિશે આપણે ચર્ચા કરીશું તો જ્યારે તેનો હાર્વેસ્ટિંગનો સમય હોય છે ત્યારે કેવા મુદ્દા ધ્યાને લેવા જોઈએ? બાગાયતી પાકનું જો આપણે હાર્વેસ્ટિંગ કરતા હોઈએ ત્યારે ઘણા મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા છે. કોઈ પણ આપણે કે વસ્તુનું હાર્વેસ્ટિંગ કરતા હોય ફળ, ફૂલ કે શાકભાજીનું તો એ ફળ છે તો તે સંપૂર્ણ રીતે પાકી ગયેલ હોવા જોઈએ અને પાકી ગયેલ ફળો જે આપણે બધા અલગ અલગ પ્રકારના છે તેમને આપણે હાર્વેસ્ટિંગ કર્યા બાદ તેની યોગ્ય પ્રમાણમાં ગ્રેડિંગ, સોર્ટિંગ કર્યા બાદ એના અલગ અલગ આપણે ગ્રેડ બનાવવો જોઈએ અને એના કારણે આપણે બજારમાં વધુ આપણે ભાવ મેળવી શકીએ છીએ અને સારી ગુણવત્તા કારણે અમુક પેદાશો છે એઓને આપણે એક્સપોર્ટ કરીએ શકીએ અને અમુક જેવી વસ્તુઓ છે કે જે ઝડપથી બગાડ થતો હોય તેને આપણે કોલ્ડ સ્ટોરેજમાં આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ અને સ્ટોરેજ કર્યા બાદ તેને લાંબા ગાળા સુધી સાચવી શકીએ છીએ અને આ સાચવેલ જે વસ્તુ છે એને 2-3 મહિના બાદ આપણે તેનો રીયુઝ કરી શકીએ છીએ અને સારા પણ ભાવ મેળવી શકીએ. અને અમુક વસ્તુ એવી છે કે જે ફળ પાક અથવા શાકભાજી પાકોમાંથી કે આપણે એની બાય પ્રોડક્ટ બનાવીને વેચી શકીએ છીએ જેવી કે જામ, જેલી, કેચઅપ વગેરે શાકભાજી ટમેટામાંથી બનાવી શકીએ છીએ. અમુક છે આંબા છે
તો આપણે એમાંથી આંબાનો રસ, જામ, જેલી, ચોકલેટ, માર્મલેટ વગેરે બનાવીને આપણે એનો સ્ટોરેજ કરી શકીએ છીએ અને આપણે માર્કેટમાં વેચી શકીએ છીએ, જેના કારણે ભવિષ્યમાં આપણે આ બાય પ્રોડક્ટ બનાવ્યા બાદ ઊંચા ભાવ મેળવી શકીએ છીએ અને અલ્ટિમેટલી વધુ નફાકારક ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો જે રીતે હાર્વેસ્ટિંગની સર આપે માહિતી આપી તેવી જ રીતે જો બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે તો તેનું મૂલ્યવર્ધન કેવી રીતે કરી શકાય? બાગાયતી પાકો છે તે જનરલી અમુક એવા પાકો છે જેઓ ટૂંકા આયુષ્યના છે, તો આપણે જનરલી એવા પાકોમાં તમે જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો એ ફાયદાકારક છે. જેવું કે ટમેટા છે તો એ થોડા સમયમાં બગાડ થઈ જતો હોય છે, તો આપણે એમાંથી આપણે ટમેટામાંથી આપણે ટોમેટો કેચઅપ વગેરે આપણે બનાવી શકીએ છીએ. અને આંબા જેવા પાક છે તો આપણે એમાંથી આપણે અથાણા, એનો રસ, માર્મલેટ વગેરે બનાવીને આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ અને બજારમાં વેચી શકીએ છીએ, અને જેના કારણે આપણે નફાકારક ખેતી કરી શકીએ છીએ. અને અમુક બાગાયતી પાકો છે જેમાં આપણે આ મૂલ્યવર્ધન ના કરવામાં આવે તો આપણે નુકસાનીનો ભય રહે છે. એટલા માટે જો તેમાં મૂલ્યવર્ધન કરવામાં આવે તો આપણે સંપૂર્ણ રીતે નુકસાની એટલે કે ખોટમાંથી આપણે નિવરી શકીએ છીએ. છેલ્લે હું પૂછવા માંગીશ કે જ્યારે કોઈ પણ ખેડૂત ભાઈઓ છે એને હાલ અત્યારે બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે તેને આપ શું સલાહ આપશો? હાલમાં જે ખેડૂતોએ બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે તેઓને જો પ્લાન્ટની હાલની સ્થિતિ મુજબ જે આયોજન મુજબના મુદ્દાઓ આપણે આજે આવરી લીધા વિષયમાં તેઓ અનુસરવા જોઈએ, અને જે અમુક મુદ્દાઓ છે ભવિષ્યમાં હવે જે પાકની સ્થિતિ ઉપર આધાર રાખે છે તેઓ જે આયોજનના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. અને અમુક પ્રકારના મુદ્દા છે જેવા કે ખાતર આપવાનું, પાણી આપવાનું, તેનો ચોક્કસ સમય નક્કી હોય છે. તે મુજબ જો પ્લાનિંગ કરવામાં આવે અને રોગ, જીવાત વગેરે પાકોનું આપણે મોનિટરિંગ કરીએ, જેના કારણે આપણે એમાંથી નુકસાન થતું અટકાવી શકીએ. આ રીતનું જો તમામ પ્રકારનું આયોજન કરવામાં આવે તો ચોક્કસ અંશે આપણે બાગાયતી પાકોમાં સફળ ખેતી કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, જે રીતે બાગાયતી પાકોનું વાવેતર છે તેમાં